આપણા રાજકોટમાં સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનો જંગ જામી ચૂક્યો છે. જામનગર રોડ પર આવેલ નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે તેની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા છેલ્લા 4 વર્ષથી એસપીએલ એટલે કે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનું આયોજન કરાતું હોય છે, જેને આ વખતે નામ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર પ્રો T20 લીગ, જેમાં જબરી 5 ટીમ વચ્ચે જંગ જામવાનો છે. અને 5 ટીમ એટલે અનમોલ કિંગ્સ હાલાર, આયન સોરઠ લાયન્સ, ગોહિલવાડ ટાઇટન્સ, ઝાલાવાડ સ્ટ્રાઇકર્સ અને જેએમડી કચ્છ રાઇડર્સ. પહેલા ટીમો વચ્ચે 4 મેચ રમાતી હતી, પણ આ વખતે ટીમોને 8 મેચ રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં સૌથી પહેલો મેચ અનમોલ કિંગ્સ હાલાર અને આયન સોરઠ લાયન્સ વચ્ચે રમાયો હતો, જેમાં અનમોલ કિંગ્સ હાલારની જીત થઈ હતી. અને હવે બીજો મેચ અનમોલ કિંગ્સ હાલાર અને ઝાલાવાડ સ્ટ્રાઇકર્સ વચ્ચે રમાયો છે. આ બધી ટીમોમાંથી ઘણા પ્લેયર્સ એવા છે કે જેઓ આઈપીએલમાં પણ સ્થાન મેળવી ચૂકેલા છે. અને આમ તો સૌરાષ્ટ્રની ધરતીએ ઘણા ક્રિકેટર્સ આપ્યા છે, પણ જે નવા પ્લેયર્સ છે એમના માટે આ પ્લેટફોર્મ સૌથી બેસ્ટ ગણી શકાય. હવે આ બધી ટીમ્સમાંથી તમે કઈ ટીમને સપોર્ટ કરો છો એ કમેન્ટમાં જણાવજો.